આ સ્ટોરી છે એક દાદાની, જેને હું ઓબ્ઝર્વ કરું છું છેલ્લા 6-8 મહિનાથી. હું જ્યારે સુરેન્દ્રનગર આવ્યો હતો જુલાઈમાં, ત્યારથી હું ગમે ત્યારે ગામમાં નીકળતો, ત્યારે એક મને દાદા દેખાતા. દેખાવે જ ખબર પડી જાય કે દાદા બહુ જ ગરીબ, દાદાની પરિસ્થિતિ ખરાબ. પણ દિલથી મને અવાજ આવતું કે ચાલો હું કોઈ દિવસ બહાર રોડ ઉપર બેઠા બેઠા મેં કોઈ દિવસ વાળ નથી કપાવ્યો, પણ મને અંદરથી વારે ઘડી થતો કે ચાલો હું જાઉં, એમની સ્ટોરી જાણું, શું છે શું નહીં, હું એકવાર પૂછી જાઉં. આજે સાંજે હું વાળ કપાવવા જ્યારે નીકળ્યો ત્યારે આજે આમ મનથી પાછો અવાજ આવ્યો કે ચાલો જયસન, આજે આપણે એક આટો મારતા આવીએ, દાદાને મળીએ, દાદાની સ્ટોરી હું જાણી લઉં. કેમ દાદા પાસે એક દુકાન નથી, કેમ એક કેબિન પણ નથી, કેમ એમને ટેબલ રાખીને રોડ ઉપર દિવાલની સામે કાચ રાખીને કેમ વાળ કાપવા પડે છે, કેમ એવા દિવસો ચાલે છે. તો મારે ખાલી જાણવું હતું. અને જનરલી છોકરાઓ આપણે 150-200 રૂપિયા દઈને વાળ તો કપાવતા જોઈએ, બહુ મોટી વસ્તુ નથી, ઇટ્સ અ કોમન થિંગ ફોર એવરીવન. 200-250 રૂપિયા ખર્ચો વાળ માટે. સો મને એમ થયું કે ચાલો દાદા આટલું તો નહીં જ ચાર્જ કરતા હોય, પણ આજે મેં કીધું કે એ જ પૈસા હું દાદાને આપી દઉં. તો હું ગયો એ સ્પોટે, પહોંચ્યો ત્યાં, તો મને દાદા ન દેખાણા, પણ બાજુમાં મેં પૂછપરછ કરી તો ખબર પડી કે દાદાને કાંઈક ઓપરેશન કરાવ્યું છે બંને પગમાં, અને એ બેડ રેસ્ટ ઉપર છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, દાદાને મારે મળવું જ છે હવે તો મેં એમને ફોન કર્યો. એમનો નંબર ત્યાં દિવાલ ઉપર મોટા અક્ષરે પ્રિન્ટ કર્યો, તો મેં એમને ફોન કર્યો. દાદાએ આઈ ડોન્ટ નો વાય બટ બહુ જ ખરાબ રીતે મારી સાથે વાત કરી. આમ આમ કેમ એજિટેટેડ, બહુ જ ગુસ્સેથી, આમ કે કોણ બોલો છો, તમે ફોન કર્યો, શું કામ છે. મેં કીધું વાળ કપાવા છે. એ કે કોને કપાવા છે. મેં કીધું મારે કપાવા છે. એ કે ના ના, હું નહીં આવી શકું, મારે ઓપરેશન થયું છે, હું 2 મહિના. એટલે આમ હું તોછડી રીતે વાત કરી. તો મારા મગજમાં જે બધું સેટ કરેલું હતું દાદા વિશે, અને જે રીતે દાદાએ વર્તન કર્યું, તો એ પ્રમાણે મને ઘડીક ખરાબ ફીલ થયું. એટલે મેં કીધું કે કાંઈ વાંધો નહીં, તમે 2-3 મહિના નથી, હું પછી આવીશ તમારી પાસે. કે હા વાંધો નહીં, એમ કરીને એમને કાપી નાખ્યો. પણ ઘડીક પછી આમ દુઃખ ને બધું થયું, એ થોડુંક ઓછું ફીલ થવા માંડ્યું. તો મને વિચાર આવ્યો કે દાદા ખરેખર ખરાબ માણસ તો નથી જ. એ મહેનત કરીને કમાય છે, ઓફકોર્સ ઓનેસ્ટ છે, એમની રોજીરોટી કમાવા માટે મહેનત કરે છે, તો ખરાબ વ્યક્તિ તો ન જ હોય. પણ એમની પરિસ્થિતિ ખરાબ છે, તો એના કારણે મે બી ઇરિટેટેડ હોય, મે બી ખરાબ વર્તન કરતા હોય. તો આજે એ પણ વસ્તુ મને શીખવા મળ્યું કે ભલે પરિસ્થિતિ ગમે એટલું ખરાબ થાય, ગમે એવું તમારી લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે, આપણો વ્યવહાર ચેન્જ ન થવો જોઈએ. એમની પાસેથી હું આ શીખ્યો કે મારે આવો વ્યક્તિ નથી બનવો. કેમ કે આપણા લાઈફમાં પણ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય. મેં પણ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આ વર્ષે જોયા. લાસ્ટ યર્સ મેં બહુ બધા દવાખાનાના ધક્કા જોયા. એની પહેલાંના વર્ષે બીજું, એની પહેલાંના વર્ષે બીજું, એમ ઓફકોર્સ વી ઓલ ફેસ ડિફરન્ટ ચેલેન્જીસ, ડિફરન્ટ થિંગ્સ. તો મેં ડિસિઝન લીધું છે કે ગમે એવી પરિસ્થિતિ આવે, આપણું વર્તન બીજા પ્રત્યે નમ્ર જ હોવું જોઈએ. અને આપણા જે સંસ્કાર હોય કોઈ દિવસ આપણે ચેન્જ નથી કરવાના. સો ધીસ ઇઝ વોટ આઈ લર્ન્ડ. એઝ આઈ સેડ, આઈ એમ ગેટિંગ ઓલ્ડર એન્ડ ઓલ્ડર. આઈ વિલ બી હિટિંગ માય 30 in 2 months. 2 મહિના પછી હું મારા 30sમાં સ્ટાર્ટ કરવાનો છું. એન્ડ ધીસ ઇઝ વોટ આઈ ઓલવેઝ સે, નાઉ દેટ આઈ એમ ગેટિંગ ઓલ્ડર એન્ડ અ લિટલ લેસ સ્ટુપિડ. મારી પાસે બહુ બધા સ્ટોરીઝ છે, મારી પાસે બહુ બધા ઇનસાઇટ છે. આઈ વિલ કીપ શેરિંગ. આઈ સી યુ સૂન.